કે ઇન્દ્રની અપસરા હર હંમેશને માટે ભોળાનાથની પૂજા કરવા આવે છે. તો ચાલ, સામે ભોળાનાથનું મંદિર દેખાય છે, ત્યાં જઈ અને પૂજા કરી અને પાછી મારા ઇન્દ્રલોકમાં જતી રહું. ઇન્દ્રની કસેરી છોડીને મૃત્યુ લોકમાં આવું છું. શંકર ભોળાનાથનું પૂજન કરવા, પણ કોઈ દિવસ આ બારાને જોઈ નથી. પૂછીને ખાતરી કરવા દે કે બારા, તારું શુભ નામ શું છે? હા કુમાર, હું ઇન્દ્રની અપસરા છું. હર હંમેશને માટે પૃથ્વીલોકમાં ભોળાનાથનું પૂજન કરવા આવું છું, અને મારું નામ છે ચિંતામણી. ચિંતામણી, જેવા તારા નામ એવા તારા રૂપ છે. યુવરાજ, જેવા તારા રૂપ એવા તારા ગુણ છે. સામેનો હિંડોરો એકલો ઝૂલીને એકલો ઝૂલવાનો અધિકાર નથી. અધિકાર નથી. માટે
મારું નામ ઇન્દ્રની કચેરીની માલિકો નાટ ડાન્સ કરનાર હા કુમાર. ચિત્રકલા એટલે ગાંધર્વો મારું નામ છે. હા કુમાર. સામે ઈંડોરો એકલો ઝૂલી રહ્યો, એકલો ઝૂલવાનો ને હક નથી. તો ચાલ આપણે બંને સાથે ઝૂલીએ. અને ઝૂલાવ. એ મારું હયું ઝૂલે છે, ઝૂલે છે. મારું હયું ઝૂલે છે હિંડોરે મન મોરલિયા બોલે હો પ્યારી મન મોરલિયા બોલે. क्षमा करो प्रभु. इंद्રની કચેરીની માલિકો નાટ ડાન્સ કરનાર ચિત્રકલા એટલે ગાંધર્વો મારું નામ છે. આજે આ શંકર ભોળાનાથનું મંદિર છે. એટલે શંકર ભોળાનાથ શ્રાપ આપે છે કે કેદારકોટ કુમાર નબિયલજા તેમના પુત્ર ઓઢા તરીકે તારો અવતાર ધારણ થશે. જા તને મારો શ્રાપ છે. ક્ષમા કરો પ્રભુ. હું પણ એક ઇન્દ્રની અપસરા છું. હંમેશની માટે ભોળાનાથને પૂજન કરવા આવું છું. મારું નામ છે ચિંતામણી. ક્ષમા કરો પ્રભુ, એમને ક્ષમા કરો. હું તને શ્રાપ આપું છું કે સાંગલપુર ગામ સાંગલ લીગાવડો તેમની પુત્રી હોથા તરીકે તારો અવતાર થશે. જા તને મારો શ્રાપ છે. બોલો શંકર ભોળાનાથનો શિવ શરણે આવ્યા ને સપના લાગ્યા ઈશ્રામ પણ ઇન્દ્ર લોકના માનવી હો હવે મૃત્યુ લોકમાં ચાલ્યા. આ ટીડિયા રામ કરીને પ્રિયા ભોળાનાથના મંદિરની માલિકોનો પ્રેમ રસમાય. હા કુમાર. ગાંધર્વો નાશ કર્યો. હા કુમાર. ભોળાનાથ કોપાયમાન થઈને શ્રાપ આપ્યો હા હા કુમાર. કે સાંગલપુર ગામને સાંગલ નિગામણો હા હા. તેની દીકરી હોથલ નરખે તારે ઉતાર લેવાનો. હા કુમાર. કચ્છ કેરાકોટ ગામ નદિયલ જામ હા કુમાર. ત્યાં ઓઢા જામ તરીકે મારે ઉતાર લેવાનો. પ્રેમી પંખીડા અહીંથી નોખા પડી હવે ભેગા ક્યારે થાવ? ક્યારે થશે કુમાર? એ હો પ્રેમી એ જોડી પ્રીતે પરવરી ઓની ને યારે પ્રેમી પંખીડા જે પ્રીતે પરવરી ઓની ને યારે જન્મજો હા કુમાર. સાંગલ ઘીરે ઓ હોથલ ધરજે ઓમે જન્મ છું ઓમે જન્મ છું નદિયાળા ઘીરે ઓઠા ધરશું પ્રેમી પંખીડા આજે પૂતે પરવરીએ ઓની ભીખા વિધિના નહીં ડરે ને ભોળાના લાયદા મીઠા વઢીના હા કુમાર. નહીં મોટે ને સફુના લાયદા શ્રાપ ઓઠો ઓઠલો નામ ધરી
એ બંધા એ મારી સુખી કે દુખી એ મને જણાવો ને પ્યારા પરજા મારી એ સુખી કે દુખી જણાવો ને એ મને પ્યારા રાજની છે કેવી રીતિ રાજની છે એ કેવી રીતિ કોણ કહું છું જી અત્યારે મારું રાજ કેવું ચાલી રહ્યું છે રાજા સુખી તેની પ્રજા સુખી હોય છે પ્રજા દુખી હોય તેનો રાજા દુખી હોય મારો પ્રધાન કાળુજી ક્યાં છે ક્યાં નહીં ક્યાં ગયો છે ક્યારે આવશે કોઈ ખબર નથી ક્યારે આવશે મારો પ્રધાન જાજી ખમા આજે ગામમાં ડાયરા ને જાજી ખમા ઉસ્તાદ ને જાજી ખમા માસ્ટર ને અને જાજી ખમા મને ને મારી માને તારી માને કેમ વખાણ કરે છે મારી માને કેમ જાજી ખમા બાપુ કારણ કે મારી માએ જન્મ દીધો છે ને ભાઈ એટલે હું આ ચોકમાં ઊભો છું હે એટલે જાજી ખમા ગામ ડાયરા ને જાજી ખમા ઉસ્તાદ ને જાજી ખમા માસ્ટર ને અને જાજી ખમા કચ્છના મહારાજ ને જાજી ખમા બાપુ જાજી ખમા અમે તમારા ને તમે અમારા સાકર બોલતો જા સાકર કહું છું બાપુ કાળુજી હા અત્યાર સુધી તું ક્યાં હતો ક્યાં ગયો તો અને મેં સાંભળ્યું છે કે તું ભણવા ગયો હતો કળા સંગીત શીખવા માટે ગયો હતો અરે બાપુ હું સંગીત શાળામાં ગયો તો સંગીત શાળામાં સંગીત શીખવા માટે સંગીત શીખવા માટે હા તું શીખીને આવ્યો છે અરે સંગીતમાં હું છે ને હું હરવો નીકળી ગયો પાસ થઈ ગયો એમ બોલતો જા શીખીને આવ્યો હોય તો મને સંભળાવ અરે ઘણા છે ને બાપુ હું રાગ જાણું છું રાગ શીખીને આવ્યો કેવા રાગ શીખીને આવ્યો છે ઈ સત્ય કહે મને ગદાસુર પાડાસુર ભેહાસુર અગાસુર બગાસુર અને પાડાસુર ઈ રાગ નો કહેવાય તો ક્યાં રાગ કહેવાય મલા રાગ કહેવાય કેદાર રાગ કહેવાય એવા રાગ આવે તું રાગ શીખીને આવ્યો હોય ને આસારી આસાની ભેરવો ભેરવો કારિંગરો કારિંગડો માલકોસ શીખીને આવ્યો હોય ને સંભળાય મને હાલ એટલે તમારે સંગીત સાંભળવું છે બાપુ સંગીત મારે સાંભળવાનું છે એટલે બેસી જાવ તો રાગનું માથું બંધાય છે રાગનું માથું બાંધ્યું તે અરે રાગનું માથું બંધાય છે અને રાગ તો હજી ચોરામાં પડ્યો છે સંભળાય સંભળાવો ઓ ઉજળે વનમાં તણ નદીઓ ઉજળા વનમાં ત્રણ નદીઓ બાપુ બે ખાલી ને એકમાં પાણી નહીં અલ્યા એ કાળોજી ઈ તો એક ને એક કહેવાય હા ખાલી કહેવાય ત્રણે ત્રણ ખાલી બીજું સંભળાય તું ઊંધો માણસ છે એટલે ઊંધું હાલે છે સીધું બોલ મેળે કર એને કાંઠે ત્રણ ગામડા ખાલી એકમાં વસ્તી નહીં એને કાંઠે ત્રણ ગામડા બે ખાલી અને એકમાં વસ્તી નહીં બે ખાલી અને એકમાં વસ્તી નહીં ઈ તો એક ને એક થયું ત્રણે ખાલી થયા ત્રણે ત્રણ ખાલી કહેવાય સાંભળો હું બાબુલાલ બોલો આવી જાવ
હા થોડાક ફાળાની યાદી લઈ લે એટલે હું ખબર પડે ને ભાઈ ગામમાં. હા, ના ના રાખો. હાલો. બહુચર ભવાઈ મંડળ કાલિકા નગર ગામની અંદર રમી રહ્યું છે તેમના થયેલ ફાળાની યાદી જાહેર કરી દઉં છું. 501 રૂપિયો જયંતિલાલભાઈ સરપંચ, 300 રૂપિયા વિનોદભાઈ નથુભાઈ, 200 રૂપિયા રાયમલભાઈ મગનભાઈ, 200 રૂપિયા બટુકભાઈ શિવાભાઈ, 200 રૂપિયા પોપટભાઈ ભગવાનભાઈ, 500 રૂપિયા કલ્પેશભાઈ ગાંડુભાઈ, 500 રૂપિયા જગદીશભાઈ મહાદેવભાઈ, 500 રૂપિયા દેવજીભાઈ મલાભાઈ, 500 રૂપિયા નાનજીભાઈ મનજીભાઈ, 100 રૂપિયા મનસુખભાઈ પ્રભુભાઈ, 500 રૂપિયા સુરેશભાઈ મગનભાઈ, 200 રૂપિયા હસમુખભાઈ ભવાનભાઈ, 200 રૂપિયા ભરતભાઈ કાળુભાઈ, 500 રૂપિયા મા ચામુંડા ભરોસે, 100 રૂપિયા પ્રવીણભા લાખાભા, 100 રૂપિયા જયંતિભાઈ દેવસીભાઈ, 100 રૂપિયા બાબુભાઈ ગોરધનભાઈ, 100 રૂપિયા શિવાભાઈ વસ્તાભાઈ, 201 રૂપિયો દર્શનભાઈ અનિલભાઈ, 200 રૂપિયા કલ્પેશભાઈ પ્રેમજીભાઈ, 100 રૂપિયા રામ ભરોસે, 50 રૂપિયા રામ ભરોસે, 100 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા કાનજીભાઈ કરશનભાઈ, 200 રૂપિયા નરભેરામભાઈ ભાણજીભાઈ, 1100 રૂપિયા ત્રિભુવનભાઈ નથુભાઈ, 100 રૂપિયા રામજીભાઈ જાદવજીભાઈ, 100 રૂપિયા જગદીશભાઈ પ્રભુભાઈ, 200 રૂપિયા ભૂદરભાઈ શિવાભાઈ, 100 રૂપિયા બાલુભાઈ કરશનભાઈ, 500 રૂપિયા મગનભાઈ કરશનભાઈ, 500 રૂપિયા રામજીભાઈ બીજલભાઈ, 500 રૂપિયા ખેંગારભાઈ બીજલભાઈ, 500 રૂપિયા શિવાભાઈ બીજલભાઈ, 100 રૂપિયા રામ ભરોસે અને 50 રૂપિયા રામ ભરોસે, કુલ ટોટલ મળી 10,101 રૂપિયો. બોલો બહુચર માત કી જય. હવે મારા બાપલિયા કારણ કે વ્યાસભાઈનો જે પ્રોગ્રામ ચાલુ જ છે અને નાટકમાં મારા બાપલિયા હવે મજા આવશે, પણ ફાળાની અંદર કોઈ બાકી રહી ગયા હોય એટલે ઊંચો હાથ કરી અને બોલાવી લેજો. કોઈ ભાઈઓ જોવા માટે ના આવ્યો હોય તો બેનો આવ્યા હોય તો મારા બાપલિયા લખાવી દેજો. હા, એક બાજુ મારા નાટકની શરૂઆત થાય અને એક બાજુ આમ ફાળો ચાલુ થાય. શેઠ દુકાનવાળા. હા હા બાપુ. હા હજી સંગીત ઊંધું ચાલે છે એમ. ઓય મારે તા તણ કુંભાર તણ કુંભાર કુંભાર બાપુ ત્રણ કુંભાર એને ઘઈડા ત્રણ માટલા, ત્રણ માટલા, બે બોદા ને એક ખખડે ને, બે બોદા ને એક ખખડે ને, ત્રણે ત્રણ બોદા કહેવાય. હજી આ ઊંધું હાલે છે. ઊંધું હાલે ઊંધું. સીધું બાપુ. બોલ. આ સંગીત નો શેડો નહીં આવે બાપુ. નહીં આવે, સંગીત છોડો ન હોય. હા હા, વિજય વિજય ના પોકાર થાય છે. વિજય વિજય ના પોકાર છે ના થઈ રહ્યા છે. અને આટલી બધી તમને ચિંતા ઉદાસમાં બેઠા છો. હા. વિજય વિજય નામના પોકાર થાય છે. મોટાભાઈ નો વિજય વિજય. કઈ નહીં, મારો ભાઈ ઓઢા ધામ 14 કિલા સર કરીને આવ્યો છે તો વિજયના પોકાર થઈ રહ્યા છે. ડુંગર ઉપર દેવ બિરાજે, ભસ્મધારી ભોલો નાથ બિરાજે, શનસબિલિયો ધજા પર કે મારે નાથની હે જણેશ્વર જીવન પ્રાણ આધાર જપુ તારે નામ હે જણેશ્વર. બાણાસુરને અતિ બર દીધા, બાણાસુરને
રાવણને ગોટ લંકા દીધી હાકી દીધો છે હલાર રાહુ જામને હે જણેશ્વર જીવન પાવ આધાર જપુ તારે નામને હે જણેશ્વર જીવન પાવ આધાર મોટા ભાઈને ઓઢા જામના પ્રણામ છે રામ છે મોટા દામ. મોટા ભાઈ આજે 18 કિલા દેશ સર કર્યા હા, દુશ્મનોનો મારા હાથથી વિનાશ કર્યો દુશ્મનનો વિનાશ કરી નાખ્યો. તેમાં વિજય વિજયને વિજય 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 ને વિજય. આજ આનો દિવસ. પણ મોટા ભાઈ હર હંમેશા આપની કચેરીમાં આવું આ માણસને જોયો નથી તો આપ આને મને ઓળખાણ આપો કે આ માણસ છે કોણ મોટા દામ, તું ઓળખતો નથી? આ તારો ભાઈબંધ નાનપણનો બેરુબંધ કાળુજી. નાનો હતો ને ઈયા. કારુજી હા બાપુ જ્યારે 18 કિલા દેશ સર કરવા ગયો ક્યાં ત્યારે તારી ઉંમર નાની હતી નાની અત્યારે દિન પછી દિન તું ઉંમર લાયક થઈ ગઈ હા કારુજી હા 18 કિલા દેશ સર કર્યા હા એમાં આપણો વિજય 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 વિજયના માનમાં રાજમાંથી નાની નાની દીકરીઓને બોલાય હા નાચ મુજરાને સંગીતની સંગીત શાબાશ આજે અમારા ઓઢા બાપુ વિજય મેળવીને આવ્યા છે તો આજે અમારા આનંદનો દિવસ ખુશાલીનો દિવસ આનંદના દિવસે સારામાં સારી કોઈ નૃતિકા ગાનેવાલી બાપુ ગાનેવાલી કોઈ હાજર નથી એ બધી ગોપનાથના મેળે ગયું છે દીકરીને બોલાય લે. હાજરમાં નથી હાજરમાં કોણ છે? હાજરમાં 80 વર્ષની ડોહિયું છે ડોશીઓને આયા શું કામ છે નાની નાની દીકરીઓને બોલાવો બોલાવો જલ્દી आजा गाने वाली आजा शाबाश भाई 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 शाबाश उस्ताद मास्टर थारी ओ हो हाँ बजरंग भाई हाँ એને પરિણામ હું મહારાજા નથી. કઈ તું શું છો મહારાજા મારી બાજુમાં બેઠા ઈ છે. કઈ તું શું છો હું તો એક મોટો રાજો છું. કોણ છો મોટો રાજો. સામાન્ય માણા કહેવાય આ સામાન્ય શું કહેવાય સામાન્ય માણસ, સામાન્ય. એના ફટાકિયા ક્યાં ફૂટે છે આ ફટાકિયા નથી ફૂટતા. આ તારી માં ઠેરી વાળી સોડા ફૂટે છે. કેવું છે મેં કીધું ક્યાં ફૂલે કે ચકલી ચડી હે બાપુ, આ કોની ગધી છે? એ જેની દીકરી છે એમ કહેવાય આ કોની દીકરી છે ને હું નીકળી? હે બેટા. હા દીકરીની માલિકોર હા, વડોદરાથી સૂર્યાબાઈ આવતા. તેમની બંને દીકરીઓ હા, એનકા ને મેનકા मेनका ने मेनका આ બંને દીકરીઓ તેની છે हाँ एनी दीकरीओ छे हाँ તમે હેઠા બેસી જાઓ બાપુ આ તો તને હું ઓળખાણ આપું છું કસુમાં વધી જાવ. ના, ઈ ઓળખાણ હું લઈ લઈ બાપુ. તમે હેઠા બેસી જાઓ પછી કહુંમાં તમને વધારે થઈ જાય એટલે હા, તું સૂર્યાબાનુની દીકરી છો હા હું સૂર્યબાનુની દીકરી હે બેટા હા તે તું આવી તારી બા ક્યાં ગયા લે મારા મમ્મીની તને કાઈ નથી ખબર ના મને એ સાચું કામ કે તને કાઈ ખબર નથી કાંઈ ખબર નથી અરે મારા મમ્મી વિલાપ કેમ કરે છે ગણપત કેમ કરે છે મારાના પેટનો એને આ ધંધો જ ના કરાય હો આમાં. એલા મેં એની બાનું નામ લીધું ને બાપુ તોય રોવા માંડી. પણ હું થયું? મારા મમ્મી પણ હું છું તારા મમ્મીને એ વાત તો કર અરે મારા મમ્મી ગુજરી ગયા એટલે રડું છું
તારા મમ્મી ગુજરી ગયા તો હું ભાવ આવ્યો એ ગુજરી જાય એટલે ભાવ આવે. મેં કીધું ગુજરી માં ગયા એટલે એ એમ નહીં, ગુજરી ગયા એટલે ઓફ થઈ ગયા, ભગવાનના ઘરે વહી ગયા, ભગવાનના ધામમાં વહી રામ 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 તારી બા ભગવાનના ધામમાં વયા ગયા પણ હવે સાની તો રે મારા પેટડા સાની રે સાની રે ભૂંડી લાગત પછી આપણી મોટી હાંડિયા જેવી રોવાય નહીં. હા, તારા મમ્મી આવી મરી ગયા તે તારા મમ્મી મરી ગયા તો તારે મને કંકોત્રી નો લખાય. એ કંકોત્રી હોય એમાં એ મેલો હોય, મેલો તો લઈકો તને હજી નથી પોઈગો. તે મેલો હજી મને ભૂગ્યો નથી. રામ 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 બાપુ આની બા ગુજરી ગયા. એની માં મરી ગયા બા, તું કેમ કોસવાસ? બાપુ કોસવાય જ ને હારું માણા હોય ને ઈ યાદ આવે. કેમ ખીલાવ પાડો? કારણ કે આને માં છે ને મરનારી બિસાડી મરી ગઈ. હારું માણા હોય ઈ યાદ આવે. કારણ કે આની બા જેદી અમારા બાપુની કચેરીમાં ગાવા આવતા આવતા તેદી તારી બા એમને હું એમ એ ઉંમરમાં ઉંમરમાં જ કહું છું. પણ તારી બા 1 કિલો ઘૂઘરા આપકમાં બાંધતા. બાંધા હોય, 1 કિલો ઘૂઘરા આપકમાં બાંધતા બાંધતા હોય. હોય અને ઈ ફૂદડી ફરે ફૂદડી ફરતી ફરતી નિંદર કરી લે. એ નીંદર ન કરતા, એવી એક્શન કરતા. હા ઈ તારી બાનો ઘૂઘરો ઘૂઘરો નહીં, મુજરો હા, બોલતો જા. મુજરો હા. પણ ઈ તારી બા ગયા તો ખરા પણ મારા ઘરને પોતું મારીને ગયા. એ મંજવારી પોતા કરતા. હા, કચરા પોતા કરવા આવતા. રામ રામ પણ બટા એમાં અફસોસ ન કરાય. કારણ કે જેનું નામ ધર્યું એનું નાસ્તો છે જ. જાળવાની આયુ 500 વર્ષની. એક દિના સમય ફને આજ તો તારી બા વયા ગયા. કાલે અમારે રામગર બાપુ વયા જાહે અને પરમદી અમારા બાપુ હોતે વયા જાહે. બાપુ તમારો જીવ લઈને પછી જાત્રામાં કહું છું, જાત્રામાં બાપુ, જાત્રામાં. આ બાપુ હાવ ધીમે ધીમે માતા ગાના બાપુ ફોડી નાખે છે. હે બેટા, તે તારી બાઈએ તને કાંઈ શીખવાડ્યું છે? તો નહીં શીખડાયું હોય. તો સંગીત થવા દે ને પછી ઇનામ લઈ જાજે. એવું છે, હા હા ઇનામ આપવાનું હોય. અરે ઇનામ લઈ જાજે. અમારા બાપુ આજે વિજય મેળવીને આવ્યા છે, દેશ જીતીને આવ્યા છે, પછી ઇનામ લઈ જાજો. કાંઈ વાંધો નહીં, સીટ ડાઉન. तो मेरी चढ़ती जवानी तड़पे, तू मोन मो वादान तो वादान तो मेरी चढ़ती जवानी तड़पे, मोन मो वादान तो वादान तो वादान तो આ ઉસ્તાદ માસ્ટર હાથ શાબાશ. જ્યાં મોજ આવે ને મારા બાપલિયા આ ઓછો હાથ કરી वादा લેજો. तो निभाना होगा साजन तुझी को, डोली में बिठा के ले जा भाई अपने मुझी को. वादा तो निभाना होगा साजन तुझी को, डोली में बिठा के ले जा भाई अपने मुझी को. मेरी चढ़ती जवानी तड़पे, तू मोन मो वादान तो वादान तो वादान तो
વાદાન તો साजन मेरा उस पार है मिलने को दिल में करार है तुमको तो उनका इंतजार है उन्हें वाला मेरा दीवार है हाँ, साजन मेरा उस पार है मिलने को दिल में करार है जिसकी चाहत में अखियां बरसी हैं 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 होने वाला मेरा दीदार है मुझको तो उनका इंतजार है होने वाला मेरा दीदार है मुझको तो उनका इंतजार है घूंघट मेरा जब वो उठाएंगे एक दूजे में हम खो जाएंगे घूंघट मेरा जब वो उठाएंगे एक दूजे में हम खो जाएंगे होने वाला मेरा दीदार है मुझको तो उनका इंतजार है होने वाला मेरा दीदार है मुझको तो उनका इंतजार है साजन मेरा उसे पार है मिलने को दिल में करार है ઇનામ આપી દે કાળુજી કેટલા 5001 5,001 રૂપિયો લેડીઝ ફેશનનો ડ્રેસ એક લેડી ફેશન નો ડ્રેસ બીજું બીજો આપી દે હો મીઠાશના ટોપલા મીઠાશના ટોપલા અમારા બાપુ તમારા ઓઢા બાપુ હા હા ઓઢા બાપુ તરફથી ઇનામ લઈ જાઓ આપી દો 5,001 રૂપિયો 5,001 રૂપિયો હા અને એક રેશમી સૂટ એક રેશમી સૂટ હા અને એક મીઠાનો થાળ એ મારે મીઠું શું કરું મીઠાની જરૂર તો તારે છે બાપુ મીઠું આપે બાપુ મીઠું આપે મીઠાઈ અરે તમારી મીઠાઈ કેવું લાગી મીઠાઈ એટલે મીઠાઈ હા હું કીધું જાંબુ જાંબુ બરફી બરફી અડદિયા અડદિયા મોહનથાળ આ બધું બોલીને તાર મોઢામાં પાણી આવતું હશે તારા કા? મોઢામાં પાણી આવતું હોય છે એટલે ઇનામ લઈ જા બાપુ તમારે દેવાનું કેટલા એને પંજો આપી દે સોનાનો પંજો ભાજપનો કે કોંગ્રેસ સોનાનો પંજો સોનાનો ઠેક એમ કહેવાય તમારે એટલે અમારા બાપુ તરફથી પંજો સોનાનો સોનાનો પંચો ડાબા હાથનો છે કે જમણા હાથનો ડાબા હાથનો હે ડાબા હાથનો બાપુ અરે જમણા હાથનો કહે છે જામા હાથનો કે છે જમણા હાથનો હો લઈ જાઓ જાઓ અને બાપુ આપ્યું તું કાઈ નહીં આપ પ્લેનમાં આવ્યા છો ને પ્લેનમાં ગેસના પૈસા દે દીજે બરોબર સામે પગે જાય બાપુએ તો આપી દીધું હા? નાના બાપુએ આપી દીધું હા. આવડું મોટું રાજભાત લઈને બેઠો છો તો તું કઈ નહીં આપે પણ એમ નહીં બાપુએ તો ઇનામ દીધું પણ હવે મારી પાસે છે કાંઈ એમને આવડું મોટું રાજ છે પણ અમારી પાસે કાંઈ નથી તો અમે તને દઈ પણ આવડું મોટું રાજ છે હા, હા, અને હા. એનો તું એક જ પ્રધાન છો પ્રધાન અને હાવ લોખેશ
તે અમારી પાસે હોય તો દઈ. તું કઈ નહીં આપે. એટલે બાપુ મારે દેવાનું. બાપુ કહે છે મને કે તને મોજમાં જે આવે ને ઈ ઇનામ આપી દે. હા આપી દે. મોજ મોજ લઈ જા મારા તરફથી ઇનામ. દે. મારા તરફથી ઇનામ લઈ જા. બાપુનું રાજ તમને દીધું. તમે કીધું મોજા તે તમે ના કીધું કે તને મોજ આવી દઈ દે. મૂર્ખા એટલે રાજ આપવાનું છે, છે. એ રાજ ના દેવાય. શું દેવાનું કીધું તને? ન દેતો હતો. મેં તને ક્યાં કીધું કે તું મને રાજ દે? મેં તને ખાલી રાજ દેવાનું કીધું. આપણે તો ખરીદ જતો હવે ઉપાડો લીધો છે. એટલે ઇનામ લઈ જા મારા તરફથી. ઇનામ. સારામાં સારું નવી પેકાટ ઘડિયાળ લઈ જા. ઘડિયાળ શું વાત છે? હા નવી નવી ઘડિયાળ. ઘડિયાળ. હા. પણ એમાં લગરીક વાંધો છે હો. ચોક કાઢ્યું ને કોતરામાંથી બિલાડું. કા કેમ કીધું કે થોડુંક લગરીક વાંધો છે એટલે જે હોય એ આમ કયું ને. નવીન થોડો કોઈ વાંધો. હા. પટ્ટો તૂટેલો હોય ના છે. પટો તો છે તો ધરી ભાંગી ગયેલી છે. ધરીએ છે અને કાચ ફૂટેલો હોય છે. કાચે છે તો એમાં વાંધો શું છે? એમાં ખાલી ખોખું છે. મશીન તું નખાવી લેજે. આ બધાય બેઠા ને એને બધાયને ખબર છે આમાં મશીન છે. ના ના હાચે હાચું કહેતા. ખાલી ખોખું તારી બાની આ બધાય બજાર બેઠા ભરવા છે થાય. આમાં મશીન છે. આમાં મશીન નાખવું પડે છે. અરે જાતે હો તો જાની જાના હવે આખરી સલામ લેકે જાના જાતે હો. શાબાશ. હા ઇનામના આશીર્વાદ પૂરા પૂરા થયા. રાજની માલિકો ઢંઢેરા ટીપાઓ હા પ્રજાને પછી શું દુઃખ છે પ્રજાને શું દુઃખ છે. નગર સસા કરીને હમણાં જ આવું છું. રાજ્યમાં શું છે નવીન. બાપુ બચાવો. ગાયની પાછળ થી જાય છે. બાપુ બચાવો 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 બચાવો. બચાવ બચાવ પકાર થઈ રહ્યા છે. થઈ રહ્યા. ગાયની પાછળ થી જાય છે. બાપુ બચાવો બચાવો. મોટા ભાઈ આજે પ્રજા ધણી મુખ સાંભળી. પ્રજા ધણી મુખ સાંભળી રણમાં નો મળે ડોન. કા મુખ બોલે પાવૈયામાં કા છત્રીમાં હોય ખો. મોટા ભાઈ ગાય બ્રાહ્મણને આબરા તેનું રક્ષણ કરવું એ આપણા ક્ષત્રિયોનો કર્મ છે. માટે મને યાજ્ઞા કરો. મોટા સિંહનો સાહેબ! શિકાર કરી અને વેલી તક પાછો ફરવો. રાજામ તમારે જાવું નથી. સિંહનો શિકાર કરવા માટે હું જાય. તમે થાકી ગયા છો ને આરામ કરો. એ ઓથી બાપુને મોઢા બાપુ સિંહના શિકારે તમારે નથી જવું સિંહના શિકારે કારુજી જવા માટે તૈયાર છે કારુજી ત્યાં સિંહને જોયો છે. અરે મેં સિંહને આજે દુકાને જોયો તો બાકસના ખોખામાં મૂર્ખા એની વાત નથી. ગાંધીગીરના નવથા સિંહની વાત થઈ રહી છે. માટે એક દિવસના સમય હું ને મારો કાર્યો ઈ મધગીરની માલિકો ગયા હતા. અને ઈ મધગીરની માલિકો ઈ કાર્યએ મેળો બાંધ્યો અને બંદૂકની માલિકો સામે ઝીણો ઝીણો વરસાદ ઝરમર ઝરમર વરસતો હતો અને વીજળીના ચણકારા થઈ રહ્યા હતા. કોક કોક તારોડિયા દેખાતા હતા. એમાં આમથી અવાજ આવ્યો, બચાવ બચાવ બચાવ. ઈ કાર્યએ રામગરી ભરી બંદૂકમાં હા અને સિંહ અમે આમ ટાઈકી આમ કરી અને આમ સિંહ અમે ટાઈકી તો અહીંયા સિંહ હતો. કોક ડોસી છે ને બેટી બેટી સાણા થાપતી હતી એને ઉલારી નાખી મૂર્ખા આવા ન હોય. મોટા માટે સાહેબ, મોટા ભાઈ હું જાઉં છું શિકાર કરવા માટે. સિંહના શિકાર આપ જાવ છો. યા. કારુજી મોટા ભાઈના હાથમાં ભાલું દઈ દે. મોટા ભાઈ આપ સિંહના શિકારે જાઓ. જ્યાં સુધી સિંહનો શિકાર કરીને પાછા ન ફરો હમણાં પાછા આવું છું. ત્યાં સુધી કચ્છ કેલાકોટનું રાજ તમારો ભાઈ ઓઢા જામ ન્યાય નીતિને ધર્મથી ચલાવશે. કારુજી હા બાપુ મોટા ભાઈ સિંહના શિકારે ગયા. સિંહના શિકારે ગયા. જ્યારે 18 કિલા દેશ સર કરીને આવ્યો હા ભાભી સાહેબને પાયવંદન કર્યા નથી. નથી. તો ચાલ અત્યારે ભાભીના મેળે ચાલો બાપુ ધેંચા ધેંચા ધેંચા.